દાહોદ મનરેગા કૌભાંડમાં કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મુદ્દે પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી છે, જ્યારે બીજો પુત્ર કિરણ ખાબડ હાલ પોલીસ પકડથી દૂર છે। મનરેગા કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળના રસ્તાઓના અધૂરા કામો અને અનધિકૃત રીતે 35 એજન્સીઓને 71 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનો આરોપ છે। દાહોદ જિલ્લામાં બચુ ખાબડનું પુત્ર બળવંત ખાબડ શ્રીરાજ કન્સ્ટ્રક્શન તો કિરણ ખાબડ શ્રીરાજ ટ્રેડર્સના નામે એજન્સી ચલાવે છે। અલગ અલગ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા હતા। ઘણી જગ્યાએ તો એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાના બિલ પાસ કરી દેવામાં આવ્યા છે। આ એજન્સીઓએ માલસામાન આપ્યા વગર જ લાખો રૂપિયાના બિલ મૂકી દીધા હતા, જે બિલ પાસ પણ થઈ ગયા। આમ વિકાસના નામે કામ થયા વગર જ સરકારને કરોડોનો ચૂનો લગાડ્યાનો આરોપ છે। સમગ્ર કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણ, GRS ગ્રામ રાજકોટ, સહાય સેવક ફૂલસિંહ બારિયા, મંગળસિંહ પટેલિયા સાથે 2 જુનિયર ક્લાર્કની પણ પોલીસે ધરપકડ કરી છે।